વાત કરીએ વિસ્તૃત સમાચારની તો અમરેલી પત્રકાંડમાં કોંગ્રેસના ધરણા અમરેલીના રાજકમલ ચોકમાં કોંગ્રેસના નેતાઓ ધરણામાં જોડાયા। દીકરીને ન્યાય મળશે તેવા નિર્ધાર સાથે વિરોધ। આગામી સમયમાં ગુજરાતભરમાં આંદોલન ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે। અમરેલીમાં પત્રકાંડ થયો। પાયલ ગોટીની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવી। ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એ પ્રકારની ઘટના અમરેલીમાં ઘટી। રાત્રે 12 વાગે ધરપકડ કર્યા બાદ કુંવારી દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો, જેના વારે અત્યારે પરેશ ધાનાણી આવ્યા છે। પ્રતિક ઉપવાસ પર બેઠા છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ પર બેસવાની વાત પરેશ ધાનાણીએ કરી। તો અમરેલીની આ ઘટના છે કે જે અમરેલીમાં લેટરકાંડ થયો કે જેમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો અને ભાજપના આ આંતરિક વિખવાદમાં પાટીદારની દીકરી કે જેની સાથે અન્યાય થયો, પાટીદારની આ દીકરી પાયલ ગોટી કે જેણે લેટર ટાઈપ કર્યો હતો, અમરેલીમાં રાજકારણ ગરમાયું છે અને આજે કોંગ્રેસ દ્વારા 24 કલાકના ધરણા છે તે યોજવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પરેશ ધાનાણી સહિતના જે અલગ અલગ દિગ્ગજો છે કોંગ્રેસના સૌરાષ્ટ્ર ભરમાંથી તેઓ હાલ અમરેલી ખાતે પહોંચ્યા છે અને હાલ ધરણા કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે। ગઈકાલે પણ સાંજના સમયે અહીંયા જે કહી શકાય કે ખુલ્લામાં ચર્ચા માટેનું પણ ભાજપના જે વર્તમાન ધારાસભ્ય છે તેમને ચેલેન્જ આપવામાં આવી હતી અને ત્યારબાદ આજે ધરણા કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે। 6 વાગ્યાની મંજૂરી છે અને હાલ સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ નેતાઓ છે તેઓ હાલ આવ્યા છે। લલિત કાકા, તમે પણ આવ્યા છો રાજકોટથી ધરણા કાર્યક્રમમાં, શું કહેશો? આખું રાજકારણ હવે ગરમાયું છે અમરેલીમાં, હવે ક્યાંક ને ક્યાંક જે દીકરીને ન્યાય નથી મળ્યો ને લઈ। જો પહેલી વાત તો એ છે કે કોઈ રાજકારણ ગરમાવાની અમારી આ મંચ છે નારી સ્વાભિમાન આંદોલનનો મંચ છે। કોઈ રાજકીય ઉપયોગ આ મંચ ઉપરથી નથી થવાનો। આ મંચ ઉપર જેનું સ્વાભિમાન નથી મરી ગયું એવા તમામ રાજકીય પાર્ટીના આગેવાનો, એ કદાચ સત્તાધારી પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજી પાર્ટી હોય, એના નેતાઓએ આ મંચ ઉપર આવી અને નારી સ્વાભિમાન માટેની જે આ લડાઈ છે, આ લડાઈમાં સહભાગી થઈ શકે છે। આજે ફક્ત આ પાટીદાર સમાજની દીકરી નથી, આ દીકરીનો પ્રશ્ન છે તમામ સમાજના લોકો। અત્યારે પણ તમે મંચ ઉપર જોઈ શકશો કે પાટીદાર સમાજ જ નહીં, અન્ય સમાજના લોકો પણ મંચ ઉપર આવ્યા છે અને આગામી દિવસોની અંદર આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર સર્વ સમાજ ને સાથે લઈ અને નારી સ્વાભિમાન માટેની લડાઈ આ છે, એ લડાઈ અમે લડીશું। કાલે પણ કાર્યક્રમ આપ્યો તો જાહેરમાં ધારાસભ્યની ચર્ચા માટે, એક પણ નેતાઓ ફરક્યા નથી અને ફરીથી આજે કાર્યક્રમ। જો આ કાર્યક્રમ જ્યાં સુધી પીડિત દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમો ચાલુ રહેવાના છે। અને રહી વાત ધારાસભ્ય, તો ધારાસભ્ય લોકોની વચ્ચે આવીને આ મુદ્દે ચર્ચા કરી શકે એવી સ્થિતિમાં નથી। પોલીસે ખોટું કર્યું છે, આખા ગુજરાતની જનતા જાણે છે। રાત્રે 12 વાગે દીકરીને પકડવામાં આવે, દીકરીનું વરઘોડો કાઢવામાં આવે, ફરીથી સીટની તપાસના નામે, મેડિકલ ચેકઅપના નામે રાત્રે દીકરીને એની ઘરેથી લઈ જવામાં આવે। આ પોલીસ આ ગુજરાતની અંદર, આ ધારાસભ્ય ગુજરાતની અંદર શું પ્રસ્થાપિત કરવા માંગે છે એ સમજાતું નથી। અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિવિધ સમાજના લોકો, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોને સાથે લઈને આખા ગુજરાતની અંદર આંદોલનની જેહાદ જગાવીશું। જે પ્રમાણે લલિત વસોયા છે તે વાત કરીએ। પરેશભાઈ, એક જ સવાલ પૂછીશ। ગઈકાલે તમે જાહેરાત કરી છે કે ચૂંટણી હવે ઈચ્છા નથી દર્શાવી, ચૂંટણી લડવાની ઈચ્છા નથી દર્શાવી, એને લઈને ગઈકાલે પરેશ ધાનાણી છે તેમને પણ ક્યાંક ને ક્યાંક જાહેરમાં જે ચૂંટણી નહીં લડવાની જે ઈચ્છા છે તે દર્શાવી હતી, પરંતુ હાલ તેઓ બોલવાનું ટાળી રહ્યા છે। પરંતુ ધીમે ધીમે હવે સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના નેતાઓ છે તે હાલ અહીંયા ધરણા કાર્યક્રમ માટે આવી રહ્યા છે। મોરબી, રાજકોટ સહિતના અલગ અલગ જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો છે, તેઓ હાલ તો અહીંયા ધરણા માટે આવી રહ્યા છે। દીકરીને ન્યાય મળે તે માટે આ ધરણા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક રાજકારણ અમરેલીમાં જે ગરમાયું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જે દેખાઈ રહ્યા છે। કેમેરામેન નિશિત સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, અમરેલી।